વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિભાગોમાં સંખ્યા રેખા ઉપર સમય સંખ્યાનું નિરૂપણ વિશે જોઈ ગયા. આજે આપણે અહીં ઘાતાંકના નિયમો આધારિત દાખલાઓનો અભ્યાસ કરીશું. સૌથી પહેલા ઘાતાંકના આપણે જે નિયમો જે છે આપણે જોઈ ગયા છે એનું પુનરાવર્તન કરી લઈએ. ધારો કે a ગ્રેટર ધેન 0 એક વાસ્તવિક સંખ્યા છે અને p અને q એ સમય સંખ્યાઓ છે. પહેલો નિયમ જોઈએ, a નો p ઘાત ગુણ્યા a નો q ઘાત બરાબર a નો p પ્લસ q ઘાત થાય છે. અહીં a આધાર સ્વરૂપે છે અને બે સંખ્યાના જે આધાર સમાન છે અને એનો ગુણાકારમાં ઘાતાંકનો સરવાળો કરવામાં આવે છે. બીજો નિયમ જોઈએ, a નો p ઘાત અને કૌંસ પૂરાનો q ઘાત હોય તો અહીં જે ઘાતાંક જે છે એનો ગુણાકાર કરવામાં આવે છે, એટલે a નો p ગુણ્યા q ઘાત થશે. ત્રીજો નિયમ, a નો p ઘાત છેદમાં a નો q ઘાત. અહીં મિત્રો બંનેના આધાર સમાન છે અને એનું ભાગાકારની ક્રિયામાં જે ઘાતાંક હોય એની બાદબાકી કરવામાં આવે છે, એટલે કે એનો p માઇનસ q ઘાત થશે. ચોથો નિયમ જોઈએ, a નો p ગુણ્યા b નો p ઘાત હોય. અહીં આધાર અલગ અલગ છે પરંતુ એની ઘાતાંક સમાન છે, ત્યારે અહીં જે આધાર હશે એનો ગુણાકાર કરીને એક સમાન ઘાતાંક લખવામાં આવે છે. ફરીથી આપણે નિયમો જોઈશું, a નો p ગુણ્યા a નો q ઘાત બરાબર a નો p પ્લસ q. બીજો નિયમ, a નો p કૌંસ પૂરાનો q ઘાત હોય તો a બરાબર a નો pq ઘાતાંક લખાશે. ત્રીજો નિયમ, a નો p ઘાત છેદમાં a નો q ઘાત બરાબર a નો p માઇનસ q ઘાત લખાશે. ચોથો નિયમ, a નો p ગુણ્યા b નો p ઘાતાંક હોય તો તે બરાબર ab કૌંસ પૂરાનો p ઘાતાંક લખાશે. અહીં આપણે કોઈ પણ જે વિભાજ્ય સંખ્યા આપેલી હોય તેની અવિભાજ્ય જે સંખ્યાઓ હશે એના ઘાતાંકના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે 8 લખીએ તો અહીં 8 ની જગ્યાએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત લખાશે અને તે બરાબર આપણે 2 નો 3 ઘાત લખી શકીએ છીએ. 125 બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 લખાશે અને તેથી તેને 5 નો એટલે કે 3 વખત છે એટલે કે 5 નો ઘન લખાશે. 32 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા એવું 5 વખત અને તે બરાબર 2 નો 5 ઘાત લખાશે. હવે મિત્રો આ ખાસ વસ્તુ યાદ રાખવાની છે, કોઈ પણ નો શૂન્ય ઘાત હોય તો તેની કિંમત 1 લખાશે, એટલે કે 5 નો શૂન્ય ઘાત બરાબર 1 અને a નો શૂન્ય ઘાત બરાબર 1 લખાશે. ઉદાહરણ જોઈએ, સાદુરૂપ આપો 3 નો 1/5 ઘાત ગુણ્યા 3 નો 2/5 ઘાત. અહીં આધાર બંનેના સમાન છે એટલે કે ઘાતાંકનો સરવાળો થશે, એટલે કે 3 નો 1/5 ઘાત વત્તા 2/5 ઘાત. હવે ઘાતાંકનું સાદુરૂપ આપીએ તો અહીં આધાર અપૂર્ણાંક સંખ્યા છે અને બંનેના છેદ સમાન જોવા મળશે અને તેથી અંશનો સરવાળો કરવામાં આવશે, એટલે કે 1 વત્તા 2 છેદમાં 5 અને 1 વત્તા 2 કરીએ તો 3 મળશે, એટલે કે આપણને 3 નો 3/5 ઘાત જવાબ મળે છે. બીજો દાખલો જોઈએ, 5 નો 1/2 ઘાત અને કૌંસ પૂરાનો 3 ઘાત લઈએ તો અહીં જે ઘાતાંક જે હશે એનો ગુણાકાર થશે, એટલે કે 5 નો 1/2 ગુણ્યા 3 અને તે બરાબર 1/2 ગુણ્યા 3 નું સાદુરૂપ આપીએ તો 3/2 થશે અને પરિણામે આપણને જવાબ 5 નો 3/2 ઘાતાંક મળે છે. ઉદાહરણ નંબર 3 જોઈએ, અહીં 3 નો 1/5 ઘાત ભાગ્યા 3 નો 1/7. આ ભાગાકારની ક્રિયામાં જે સંખ્યા આપેલ છે તેના આધાર સમાન છે અને તેથી આધાર સમાન હોવાથી જે ઘાતાંક 1/5 અને 1/7 જે છે એની આપણે બાદબાકી કરીશું અને તેથી આ સ્વરૂપમાં જોવા મળશે. આ બાદબાકીની ક્રિયામાં જે છેદ જે જોવા મળે છે એ અલગ અલગ છે અને પરિણામે એનો લસા 35 થશે, એટલે કે પહેલી જે રકમ છે એને 7 વડે ગુણાકાર કરીશું અને બીજાને આપણે 5 વડે ગુણાકાર કરીશું અને એ ગુણાકારની ક્રિયા અંશમાં આપણે કરીએ તો અહીં 1 ગુણ્યા 7 કરીએ તો 7 જવાબ મળશે, 1 ગુણ્યા 5 કરીએ તો 5 જવાબ મળશે અને તેથી 7 - 5 કરીએ તો આપણને અંશમાં 2 જવાબ મળશે અને છેદમાં આપણને 35
મળશે. અને એ રીતે 3નો 2/35 જે જવાબ આપણને મળે છે. ઉદાહરણ નંબર 4 જોઈશું. 11નો 1/5 ગુણ્યા 7નો 1/5. અહીં ઘાતાંક બંનેમાં સમાન જોવા મળે છે, પરંતુ આધાર અલગ અલગ છે. અને તેથી આપણે નિયમો જોઈ ગયા તે પ્રમાણે જે આધાર જે છે એનો ગુણાકાર કરીશું અને એનો સમાન ઘાત 1/5 લખવામાં આવશે. અને 11 ગુણ્યા 7 કરીએ તો 77 જવાબ મળે છે. એટલે કે અહીં આ જે દાખલાનો જવાબ આપણને 77નો 1/5 ઘાત થશે. હવે આપણે સ્વાધ્યાય 1.6 જોઈશું. કિંમત શોધો. પહેલો દાખલો જોઈએ. 64નો 1/2 ઘાત. હવે 64ની જગ્યાએ આપણે 2 ગુણ્યા 2 એ રીતે 6 વખત કરવાથી આપણને મળશે. એટલે કે 2નો 6 ઘાત લખાશે અને તેનો 1/2 ઘાત. ઘાતાંકના નિયમ પ્રમાણે 6 ગુણ્યા 1/2 ઘાત અને એનું સાદુરૂપ આપીએ તો 3 એ ભાગ ચાલશે અને પરિણામે 2નો 3 ઘાત આપણને જવાબ મળશે. અને 2નો 3 ઘાત બરાબર 8 થશે. અને એ રીતે જે 64નો 1/2 ઘાતની કિંમત 8 મિત્રો મળશે. બીજો દાખલો જોઈએ. 32નો 1/5 ઘાત. અહીં 32 બરાબર 2નો 5 ઘાત અને એનો 1/5 ઘાત. નિયમ પ્રમાણે 5 ગુણ્યા 1/5 ઘાત અને 5 5 દૂર થશે. એટલે કે 2નો 1 ઘાત અને તે બરાબર 2 જવાબ મળશે. 125નો 1/3 ઘાત. અહીં 125 બરાબર 5નો ઘન લખાશે અને કૌંસ પૂરાનો 1/3 ઘાત અને તે બરાબર જે ઘાતાંક હશે 3 અને 1/3 નો ગુણાકાર લખાશે અને 3 અને 3 દૂર થશે અને તેથી 5નો 1 ઘાત અને તે બરાબર 5 આપણને જવાબ મળે છે. દાખલા નંબર 2 જોઈએ. કિંમત શોધો. પહેલો દાખલો 9નો 3/2 ઘાત. હવે અહીં 9ની જગ્યાએ 3 ગુણ્યા 3 એટલે કે 3નો વર્ગ લખાશે. ત્યારબાદ ઘાતાંક 2 અને 3/2 નો ગુણાકાર એટલે કે 2 ગુણ્યા 3/2. 2 ને 2 દૂર થશે એટલે કે 3નો 3 ઘાત અને 3નો 3 ઘાત એટલે કે 27 આપણને જવાબ મળે છે. બીજો દાખલો 32નો 2/5 ઘાત. 32ની જગ્યાએ 2નો 5 ઘાત અને તેનો 2/5 ઘાત લખાશે. ત્યારબાદ ઘાતાંકના નિયમ પ્રમાણે 5 ગુણ્યા 2નો 2/5 અને 5 5 દૂર થશે એટલે કે 2નો 2 ઘાત અને 2નો 2 ઘાત એટલે કે 2 ગુણ્યા 2 બરાબર 4 આપણને જવાબ મળે છે. ત્રીજો દાખલો 64નો 3/4 ઘાત. 16નો 3/4 ઘાત. અહીં 16 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વખત કરવાથી મળે છે એટલે કે 2નો 4 ઘાત લખાશે અને તેનો 3/4 ઘાત થશે. હવે નિયમ પ્રમાણે 4 ગુણ્યા 3/4 જે ઘાતાંક હશે તે લખાશે અને અહીં 4 4 દૂર થાય છે એટલે કે 2નો ઘન મળશે અને 2નો ઘન એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને તે બરાબર આપણને 8 જવાબ મળે છે. દાખલા નંબર 4 125નો -1/3 ઘાતાંક. 125ની જગ્યાએ 5નો ઘન લખાશે અને કૌંસની બહાર -1/3 ઘાત. હવે ઘાતાંક 3 ગુણ્યા -1/3 લખાશે. 3 ને 3 મિત્રો દૂર થશે અને પરિણામે 5નો -1 ઘાત અને અહીં માઇનસ ઘાતાંક હોવાથી તેને આપણે છેદમાં લખીશું અને પરિણામે આપણને 1/5 જવાબ મળે છે. દાખલા નંબર 3 સાદુરૂપ આપો. એમાં પહેલો દાખલો જોઈએ. 2નો 2/3 ઘાત ગુણ્યા 2નો 1/5 ઘાત. અહીં બંને જે સંખ્યા જે છે એના આધાર સમાન છે અને આધાર સમાન હોય ત્યારે ઘાતાંકનો સરવાળો કરવામાં આવે છે અને પરિણામે 2નો 2/3 વત્તા 1/5 લખાશે. અહીં જે ઘાતાંક જે છે એ અપૂર્ણાંક સંખ્યા છે અને એનો છેદ અલગ અલગ હોવાથી આપણે એનો સાદુરૂપ એટલે કે છેદ સમાન કરીશું અને પરિણામે જે 3 જે છે એને 5 વડે ગુણાકાર અને 5 જે છે એને 2 વડે 3 વડે ગુણાકાર કરતા આપણને 2 ગુણ્યા 5 કરીએ તો 10 મળશે અને 1 ગુણ્યા 3 કરીએ
તો 3 જવાબ મળશે. અને એ રીતે અંશમાં આપણને 10 + 3 મળે છે અને બંનેનો ગુસા 3 અને 5 નો ગુસા 15 એટલે કે છેદમાં 15 લખાય છે. હવે 10 + 3 એટલે કે 13 મળશે અને પરિણામે આપણને 2 નો 13 ના છેદમાં 15 ઘાતાંક જવાબ મળે છે. દાખલા નંબર 2 જોઈએ. 1 ના છેદમાં 3 નો 3 ઘાત અને કૌંસ પૂરાનો 7 ઘાત. અહીં આ જે 7 ઘાતાંક જે છે એ અંશમાં પણ લખાશે અને છેદમાં પણ લખાય છે. અંશમાં 1 નો 7 ઘાત નો જવાબ આપણને 1 જ મળશે અને 3 માં ફરીથી ઘાતાંકના નિયમનો ઉપયોગ કરીએ તો 3 × 7 લખાશે એટલે કે 3 નો 3 × 7 ઘાત અને ગુણાકાર કરવાથી આપણને 1 ના છેદમાં 3 નો 21 ઘાતાંક જવાબ મળે છે. અને ફરીથી એને જો આપણે આ જે પદ જે છે એને અંશમાં લઈ જઈએ તો જે ઘાતાંક જે છે એની નિશાની બદલાશે એટલે કે માઇનસ લખાશે અને પરિણામે આપણને 3 નો -21 ઘાતાંક જવાબ મળે છે. દાખલા નંબર 3 જોઈએ. 11 નો 1/2 ઘાત ભાગ્યા 11 નો 1/4 ઘાત. અહીં ભાગાકારની ક્રિયામાં આધાર સમાન છે અને પરિણામે ઘાતાંકની બાદબાકી થશે અને પરિણામે 11 નો 1/2 - 1/4 ઘાત લખાશે. હવે જે ઘાતાંક જે છે એમાં છેદ સમાન કરીએ તો પહેલી જે રકમ છે એને 2 વડે ગુણાકાર કરીશું અને પરિણામે આપણને અંશમાં પદો 2 - 1 મળશે અને બંનેનો સામાન્ય છેદ 4 લખાશે. હવે 2 માંથી 1 બાદ કરીએ તો 1 અને છેદમાં 4 આપણને જવાબ મળે છે અને એ રીતે આપણને 11 નો 1/4 ઘાત જવાબ મળે છે. દાખલા નંબર 4 જોઈએ. 7 નો 1/2 ઘાત ગુણ્યા 8 નો 1/2 ઘાત. અહીં જે બે સંખ્યા આપેલી છે બંનેના આધાર અલગ અલગ છે પરંતુ ઘાતાંક સમાન છે. આવું જ્યારે હોય ત્યારે ઘાતાંકના નિયમ પ્રમાણે જે આધાર હશે એનો ગુણાકાર થશે એટલે કે 7 × 8 અને એનો 1/2 ઘાત અને 7 × 8 કરવાથી આપણને 56 જવાબ મળશે અને પરિણામે 56 નો 1/2 ઘાત જવાબ આપણને મળે છે. આ રીતે મિત્રો અહીં પ્રકરણ 1 પૂર્ણ થાય છે. જે આગળના જે વિભાગો જે છે એ પણ વારંવાર જોઈને કોઈ પણ મુદ્દાનું આપણે ફરીથી પુનરાવર્તન કરીશું અને ફરીથી આપણે સમજ મેળવીશું. અને જો વિડીયો પસંદ પડ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.